જય માતાજી બધાની, જય માં મોંગલ, ગુડ મોર્નિંગ બધાને, હર હર મહાદેવ। તો કેમ છો બધાય? તો બધા મજામાં જશો ને મારા નવા લોગમાં તમારા બધાનું સ્વાગત છે। તો હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે રક્ષાબંધન આવે છે, તો રક્ષાબંધન વિશેની આપણે વાત કરવાની છે કે અટાણે આપણે કેવી રાખડી લઈએ છીએ ને કઈ રીતે બાંધીએ છીએ ને એ બધી, ને પહેલાંના જમાનામાં કઈ રીતની રાખડી હતી, કઈ રીતના રાખડી બાંધતા, તો આપણે એ બધું આજે જાણવાનું છે। તો એ જાણવાનું છે મારા બા પાસે આપણે, તો જોડાઈ રહીજો ઠેઠથી ઠેઠ લગી, તો તમને જાણવા મળશે કે પહેલાં કઈ રીતનું રક્ષાબંધન હતું એમ। તો આજે આપણે વાત કરી છે કે આપણે રક્ષાબંધન ઉપરથી આપણે વાત કરવાની છે। તો મારા બાને જ આપણે પૂછી લઈએ કે પહેલાના જમાનામાં તમારે કઈ રીતનું રક્ષાબંધન હતું, તો એ બધું મારા બા કહે કે કઈ રીતની રાખડી હતી, કેમ બાંધતા કે શું કરતા, તો એની પાસે જ આપણે જાણીએ। હાલો, તો માં પેલા અટાણે તો આપણે ડાયમંડની બધી રાખડી આવે છે, એવી બધી બાંધે છે, તો પેલા કઈ રીતનું તમારા જમાનામાં? મારામાં હતું ને હીરની રાખડી હતી। હીરની? હા, હીરની બનાવતા। પછી એ લોકો પેલા ગોર બાંધવા આવે। હા, ગોર આવે। હા, પછી આપણે બેન આવે બાંધવા। પછી એ બાંધવાની। તો પેલા કોઈ આરતી નું કોઈ વસ્તુ નથી, બેન આવે સાંડલો કરે, એટલે ગોર આવતા રાખડી બાંધવા કે ગોરાણી આવતા? ગોર આવતા। ગોર આવતા? હા, ગોર પોતે આવે, આપણો જજમાન હોય ઈ આવે, બીજો ન આવે। ઈ એને આપણે ઉખડી આપીએ। ઉખડી છે, બાજરો છે, ઘઉં છે, ઉખડીમાં બાજરો ને ઘઉં એવું? હા, ને પૈસા દઈએ। પૈસા દઈએ? હા, હોય તો પૈસા દઈએ। એટલે ઈ પેલા આપણે રાજગોર હતા એનો હક થતો, ને પછી આપણે બધા બેનું દીકરીઓ બાંધે। પેલા ગોર બાંધે ને પછી બેનું બાંધે, પછી બેનું બાંધે? હા, પછી બેનું બાંધે। બેનું બાંધે પણ બધા ઈની રાખડી લાવે। પછી કોઈ ગુલાબના ફૂલ જેવી બનાવીને લાવે, કોઈ હાથી લાવે, કોઈ બીજા આવડે તો એ છોકરીને તો આવડે એવી। એટલે તૈયાર મળતી રાખડી કે હાથે બનાવતા? હાથે બનાવતા। પેલા હાથે બનાવતા? દીકરી બાંધવા આવે એ હાથે બનાવી લાવે, ચાર નહીં। ગોર છે ને એ ચાર બનાવી લાવે, એને તો હામદા જજમાન હોય। પછી ઈ આપણે પેલો આવે એટલે આપણે માતાજીને બાંધે ગોર। પછી ઈ આપણે કલા ઢોલિયા હતા લાકડાના, ઈ એક ઢોલિયા ને આપે, પછી એક બાર ને આપે, ને પછી આપણે આખા ઘરના બાંધે। એટલે ઈ બોલે વિધિ, ઈ બોલતો જાય ને બાંધતો। પછી એને આપણા ઘરમાં હોય અક્ષા શક્તિ, ઈ બધું આપે। હા, તો જો ભાઈ અટાણે તો આપણે નજનેવી રાખડી આવે છે ને, હવે તો આપણે સાંડલા કરીએ ને હારતી ઉતારીએ ને ગીફ્ટું આપે ને બેનો વાટ જોઈને બે કે ભાઈ મને હું ગિફ્ટમાં દે, મને ભાઈ આ લઈ દે ને આ લઈ દે। પેલા એવું કઈ નતું ને, પેલા કોઈ લેવા દેવાની વાત નથી। હા, તો પેલા તમે રાખડી બાંધતા તમારા ભાઈ ને, એટલે કેટલા પૈસા દે? પેલા 10 રૂપિયા આપતા। 10 રૂપિયા આપે તો ખુશ થઈ જાય। હા, તો જો 5 ને 10 હતા? 5 ને 10। તો પેલાના જમાનામાં એવું હતું કે 5 ને 10 રૂપિયા હતા ને બેનું રાખડી બાંધે એટલે ભાઈ 5-10 રૂપિયા દઈ દે એટલે બેનું ખુશ થઈ જાય। ને અટાણે તો આ આપણે સમજા જેવી વાત છે કે ભાઈ નબળો હોય તો થોડુંક ઓછું બેનને આપી આપ્યો હોય, કોઈ બેનને દુઃખ લાગી જાય છે કે મારા ભાઈએ મેં તો 100 રૂપિયાની રાખડી લીધી છે, મારા ભાઈએ મને 50,000 આપ્યા છે, તો એ રીતનું અટાણે થાય છે ને? હા, અત્યારે એવું થાય। તો અત્યારે બેન દીકરી આવે તો એ આચા લઈને આવે। મારો ભાઈ મને 500 રૂપિયાની હાડી આપશે, પછી 500 રૂપિયા આપશે ને, તઈ એવું કઈ છે નહીં બેન। 5 રૂપિયા આપે, 10 રૂપિયા આપે તો લાટ થઈ જતા ને મોજથી। પછી એને હારો ભાઈ હોય બેન, ઘરમાં બધું હોય
તો ઈ બેન આવે રાખડી બાંધવા તો એને રવો ભજીયા પેલા બનાવતા. પછી એને જમાડે, ઈ બધા ભેગા થઈને ખાઈ લે એટલે ઈ આનંદમાં આવી જાય. 10 રૂપિયા તો ભાગે દે ને તો 5 રૂપિયા આપતા ને. ગરીબાઈ જ હતી, બધા ગરીબાઈ હતી. ખાતા પીતા બધા હતા, ખેતી ઓચ્યું બધું હતું. પણ તોય પેલાના બુઢિયા હતા ને, એક સોમાહાનો થાળ લઈ લે, પછી જે માતા પછી આખું વર બેહવા ખેડીને મેકી દે ને પીધા કરે. પેલા જો ઈ રીતનું હતું. ને અટાણે આપણે દિને રાત કામીએ છે બધાય, કેમ કે આપણે 5 મિનિટ બેસવાનો પૂરો નથી મળતો ને ઈ રીતનું આપણે કામીએ છે. પણ કામીએ છે તો એટલા આમાં ખર્ચાય વધી જશે, એટલી મોંઘવારી વધી ગઈ છે. તો મારું તો હર કોઈ બેનને એટલું કહેવાનું છે કે ભલે ભાઈ તમારો નબળો હોય કે સારો હોય, તો તમારે મોટી આશા નહીં રાખવાની ને જેટલું ભાઈ દે એટલામાં ખુશ રહેવાનું. કામાં એટલામાં ખુશ રહેવાનું. મારું તો એટલું જ કહેવાનું છે. ને લાલચ નહીં રાખવાની, ને જે ભાઈ પાસે હોય એ ઇશારો દેવાનો જ છે. કામાં ઈ દેવાનો છે. ભાઈ પાસે જો ભાઈ સારો હોય તો ઈ કઈ એમ ન કરે કે મારી બેન ને મારે કઈ દેવું નથી. દુબળો ભાઈ હોય, સારો ભાઈ હોય તોય આપણે સમાન કરી લેવાનું. થોડામાંથી થોડું ઈ દે. કામાં દે. એટલે આપણે બેન દીકરી છે તો આપણું ઈ છે સુધી પૂરું પાડે. છેલ્લા માણસ કે આપણે મરી જાય તો આપણું ખાપણ એને ઈ લોકો આપણું ખાપણ નાખવા આવે, ગમે એવો હોય. તો આપણે બહુ લાલચ નહીં રાખવાની ભાઈ ઉપર, કેમ કે એને જવાબદારી હોય. કામાં એને ઘર પરિવાર હોય, એને બધું જવાબદારી હોય, એને બધું હાંકવાનું, જેલસ કરવાનું. ને પેલું છે તો એના એ પ્રસંગ હોય તો એ બધા હાથવા પડતા હોય. તો એની પાસે હોય કે ન હોય છતાંય તમારા પ્રસંગમાં ભલે 100 રૂપિયા તમને ઈ દઈ જાય, તો ઈ નહીં રાખવાનું. ઈ આવ્યા છે આપણે તો ઘણું છે. બરોબર ને? આપણે ક્યારે સારું કાર્ય હોય ને ભાવ દુબળો હોય તો આપણે એમ કેવાનું કે ભાઈ સમાજની હિસાબે નહીં કહેવાનું. આપણે એમ કેવાનું ભાઈ તું મારા બારમાં ખાલી આવી ઉઠશે ને તો સમાજ એમ કહે કે બેન ને કઈક દેવા આવ્યા. એટલે મોટો કરીને રાખો ભાઈ ને. નાનો હોય કે મોટો હોય, દુબળો હોય કે રૂપિયા વાળો હોય, તો લેવા દેવાની ગણતરી કોઈ રાખતા નહીં. એની માથે ફૂલ જવાબદારી હોય બધી. તો જે ભાઈ ને મનમાં હોય જ તે કે મારી બેનને મારે દેવું છે, થોડું જાજુ એનાથી બનતું એ છે. એટલામાં ખુશ રહ્યો ને, હપીને રહ્યો ને, શાંતિથી રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. કાબા તો આ વિશે અમારે કહેવાનું હતું મારી દીકરીને, તો અમે કહી દીધું છે. પછી તમારા મનની મરજી. કામાં મનમાં પૂછે એ રીતે કરવાનું છે. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ને મારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ને આપણે મળશું હવે નવા લોક સાથે. તો ત્યાં લગી આપણે જય માતાજી. જય માતાજી.